નમસ્કાર મિત્રો, હું છું યોગેશ સેટ પ્લેસમેન્ટ જુનાગઢથી। આજે આપણને એક સરકારની સરસ મજાની યોજના વિશેની માહિતી આપવા માટે આ વિડીયો આપની સમક્ષ મૂકી રહ્યો છું। આ યોજનાનું નામ છે કુંવરબાઈ મામેરુ યોજના। આ યોજનાની અંદર આપણે આજે ડિટેલિંગમાં માહિતી મેળવીશું। શું યોજનાનો લાભ કોણ લઈ શકે છે, કેવી રીતે લઈ શકે છે અને શું લાભ મળે છે, આની તમામ વિગતવાર માહિતી મેળવશું। માહિતી મેળવતા એક નાનકડી આપણે વિનંતી કરું છું કે આ વિડીયોને અને આવા અનેક વિડીયોને સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માટે અમારી જે સેટ પ્લેસમેન્ટની યુટ્યુબ ચેનલ છે એને તમે પહેલાં સબસ્ક્રાઇબ કરી લો। સબસ્ક્રાઇબ કરવા માટે એક નાનકડું નીચે ઘંટડીનું બટન આપેલું છે, આ બટન ઉપર જઈ ક્લિક કરીને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકશો। સબસ્ક્રાઇબ કરવાથી આપણે એ ફાયદો થશે કે આજનો આ વિડીયો અને આવનારા અનેક વિડીયો તમને છે એ પ્રાયોરિટી સાથે તમને યુટ્યુબમાં નોટિફિકેશન સાથે જાણ થઈ જશે અને તમને વિડીયો જોવા મળી શકશે। હવે આપણો વધારે સમય ન લેતા આપણે આ વિડીયો વિશે આગળની માહિતી મેળવીએ। આ કુંવરબાઈની મામેરુ જે યોજના છે એ દીકરીને લગ્ન પ્રસંગે ગુજરાત સરકાર તરફથી મળતી આર્થિક સહાય છે। હવે આની અંદર કોણ પહેલાં તો એલિજિબલ થઈ શકે છે, કઈ દીકરીને આનો લાભ મળી શકે છે એ તમને જણાવી દઉં તો સૌપ્રથમ આની અંદર ગુજરાતમાં જન્મેલી કોઈ પણ દીકરી જ્ઞાતિ જાતિના કોઈ પણ ભેદભાવ વગર આ યોજનાનો લાભ લઈ શકે છે। ખાલી માત્ર માપદંડ એટલો છે કે તેના પિતાની આવક જે છે એ 6 લાખ રૂપિયા કે તેના કરતાં ઓછી હોવી જરૂરી છે। અને બીજો એક માપદંડ એ છે કે એ એક પિતાની 2 દીકરીને આનો લાભ મળી શકે છે। જેમ કે સપોઝ કરો કોઈ 4 બહેનો છે તો 4 બહેનોમાંથી છે એ 2 બહેનને આ યોજનાનો લાભ મળી શકે છે। યોજનાનો લાભ માટે હવે જોઈએ એના વિગતવાર ડોક્યુમેન્ટ્સ, શું જરૂરી ડોક્યુમેન્ટ્સ છે। તો મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ્સમાં એવું છે કે સૌપ્રથમ દીકરીનું આધાર કાર્ડ, તેના પતિનું અને પિતાનું આધાર કાર્ડ, આ 3 આધાર કાર્ડ જરૂરી છે। તો એની અંદર હવે ઘણા લોકોને કન્ફ્યુઝન એવી થતી હોય છે કે દીકરીનું આધાર કાર્ડ કયું આપવું, મેરેજ પહેલાનું આપવું કે પછીનું આપવું। તો એની અંદર જરાય કન્ફ્યુઝ થવાની જરૂર નથી કોઈ દીકરીએ। એની અંદર લગ્ન પહેલાનું જો આધાર કાર્ડ હશે તો પણ ચાલશે અને લગ્ન પછીનું હશે તો પણ બંને આધાર કાર્ડ ચાલી શકે છે, કોઈ પણ આધાર કાર્ડ દીકરી આપી શકે છે। અને દીકરી એમનું રેશન કાર્ડ રજૂ કરવાનું છે, એમાં પણ સેમ જ છે। જો દીકરીનું નામ પિયરમાંથી કમી ન થયું હોય તો એ દીકરી છે એ પિયરનું રેશન કાર્ડ પણ આપી શકે છે અને જો એના સસરા પક્ષમાં નામ ચડી ગયું છે તો એ સસરા પક્ષનું રેશન કાર્ડ પણ આપી શકે છે। માત્ર એટલી જ આની અંદર જરૂરી છે કે દીકરીનું રેશન કાર્ડમાં નામ હોવું જરૂરી છે, એ રેશન કાર્ડ એને આપવાનું છે। બીજું આની અંદર આપવાનું છે દીકરીએ પોતાની બેંકની પાસબુક, એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને દીકરીના પિતાનો આવકનો દાખલો। જે આવકનો દાખલો છે એ મેં તમને જણાવ્યું એ મુજબ, આગળ જણાવ્યું એ મુજબ 6 લાખ રૂપિયા કે તેના કરતાં ઓછી રકમનો દાખલો હોવો જરૂરી છે અને 3 ફાઇનાન્શિયલ યરની અંદરની સમય મર્યાદાનો દાખલો હોવો જરૂરી છે। આટલું ડોક્યુમેન્ટ્સ આપવાના છે દીકરીએ અને એક લગ્નનું પ્રમાણપત્ર આપવાનું છે, જેનાથી તેનું ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે અને એ આર્થિક સહાય કુંવરબાઈ મામેરુ માટે એલિજિબલ બની જશે। તો હવે આ ડોક્યુમેન્ટ્સ લઈ અને ક્યાં જવું, કેવી રીતે ફોર્મ ભરાવવું, આવો એક પ્રશ્ન પણ થતો હોય છે। આની જે પ્રક્રિયા છે ઓનલાઈન મોડથી થાય છે, માટે તમે આ જે ચેનલ છે જે સેટ પ્લેસમેન્ટ એની અંદર તમારા ડોક્યુમેન્ટ્સ, જો તમે જુનાગઢમાં રહેતા હોય તો રૂબરૂ મુલાકાત કરીને ફોર્મ ભરાવી શકો છો, અથવા જો તમે જુનાગઢની બહાર રહો છો તો આ એક નંબર આપણે ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં પણ આપ્યો છે અને સ્ક્રીન પર પણ રજૂ કરી દઈશું। આ અમારા નંબર પર તમે ડોક્યુમેન્ટ્સ વોટ્સઅપ કરીને આ જે ડોક્યુમેન્ટ તમને જણાવ્યા એ બધા ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરશો તો પણ તમારું ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે। બહુ સરળ અને સિમ્પલ પ્રક્રિયા છે। અને એ સિવાય પણ જો તમને કોઈ કન્ફ્યુઝન હોય, કંઈ ન સમજાતું હોય તો અથવા તો તમે અગાઉ ફોર્મ ભરેલું હોય, બીજું ખાસ નોંધ કરી લેશો કે દીકરીના લગ્નને 2 વર્ષ કમ્પ્લીટ થાય તેની અંદર જ આ અપ્લાય થઈ જવું એ જરૂરી છે, તો જ તમે સહાય માટેથી પાત્રતા મેળવશો અને તમને એલિજિબલ થઈ અને આ સહાયનો લાભ મળી શકશે। તો ખાસ ધ્યાન રાખજો, આ સહાય છે એ તમારે દીકરીના લગ્ન થયાથી 2 વર્ષની અંદર લઈ લેવાની રહે છે। અને ડોક્યુમેન્ટ્સ તમે વોટ્સઅપ કરી દેશો તો તમને સેટ પ્લેસમેન્ટ દ્વારા ફોર્મ ભરી દેવામાં આવશે અને તમને એની જે પ્રિન્ટ છે એ પણ તમારા વોટ્સઅપ સુધી પહોંચાડી દેવામાં આવશે, એટલે તમારે ક્યાંય જવાની પણ જરૂર રહેશે નહીં। અને સેટ પ્લેસમેન્ટનું સરનામું જો રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં આપેલું છે, ત્યાંથી વાંચી અને તમે રૂબરૂ મુલાકાત કરી શકો છો। અગાઉ ફોર્મ ભરી દીધું હોય, પણ પ્રશ્ન હોય, સહાય ન મળેલી હોય તો તમે ચેક પણ ત્યાંથી કરાવી શકો છો। સેટ પ્લેસમેન્ટમાંથી હું તમને જાણી આપવામાં આવશે ક્યાં અટકેલી છે સહાય, કાંઈ ઘટતું કરતું હશે, કોઈ ઓનલાઈન કામની જરૂરિયાત હશે એમ પ્રોસેસ કરવાની આગળ તો એ પણ સેટ પ્લેસમેન્ટ દ્વારા કરી દેવામાં આવશે। અને મારી ખાસ અપીલ છે કે ગુજરાતની દરેક દીકરી આ સહાયનો લાભ લે
અને જો ક્યાંય પ્રોબ્લેમ આવતો હોય, કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે સેટ પ્લેસમેન્ટનો સંપર્ક આજે જ કરો. ડિસ્ક્રિપ્શન પર નંબર આપેલા છે, રૂબરૂ મુલાકાત કરી શકો છો. કોઈ પણ રીતે સંપર્ક કરો ને બધા સહાયનો ખાસ લાભ લ્યો. એવી તમને સૌને શુભેચ્છા.